વર્ષથી અછત અને દુષ્કાળની પરિસ્થિતિમાંથી સર્જાઈ છે। છેવાડાના સરહદી ગામોમાં અછતની સ્થિતિ વિકટ બની છે। આવી કપરી સ્થિતિ વચ્ચે વીટીવી ન્યૂઝની ટીમે કચ્છના સરહદી ગામની મુલાકાત લીધી, જેમાં સરકાર તમામ દાવા પોકળ સાબિત થયા છે। ત્યારે કુરન ગામના લોકો પાણી અને ઘાસચારોના અભાવે મુશ્કેલી વેઠી રહ્યા છે। ઉપરાંત અહીં લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ પાણીના ટાંકા અને પશુઓ માટે બનાવવામાં આવેલા હવાડા ખાલીખમ જોવા મળી રહ્યા છે। એટલું જ નહીં, તંત્ર દ્વારા કુરન ગામમાં પાણીના ટેન્કર અને રાહત દરે ઘાસચારો પહોંચાડવા માટે કોઈ વ્યવસ્થા પણ કરવામાં આવતી નથી। જો આગામી દિવસોમાં કુરન ગામમાં પીવાના પાણી અને પશુઓ માટે ઘાસ ડેપો શરૂ નહીં કરાય તો માલધારીઓને પશુઓ સાથે હિજરત કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। અમારી માંગણી છે બાકી તો ઘાસ ડેપો સરકાર એમ કહે છે કે અમે બેરંડિયાર એક જ સેન્ટર કર્યું છે। બેરંડિયાર અહીંયાથી અમારે 35 કિલોમીટર થાય। 35 કિલોમીટર એક માણસ એક ઘાસ લેવાથી કેવી રીતે લઈ આવે? એટલે અમારે ઘાસ ડેપો પણ કુરનમાં થાય ને જેમ બને એમ પાણીની ભયંકર પરિસ્થિતિ છે। તમે જુઓ છો આવાડા બાવાડા બધા ખાલી પડે છે। ચોપાની આ પરિસ્થિતિ અમારી પાણીની માંગણી છે, જેમ બને પાઇપલાઇન દ્વારા અમને પાણી આપવામાં આવે। પાણી તો કાંઈ નથી। 4,500 લીટર આવે ટેન્કરમાં, અમે એના 600 રૂપિયા આપું। ખાવડાથી આવે એ એક બે જણા લઈ શકે, બીજા બધા બેચારા મજૂર માણસ છે એ તો ન લઈ શકે એ છે। પણ બીજો ઘાસ કાંઈ નથી, નકા હિજરત કરવું પડે અમને। અહીંયા ડીપા ગવર્મેન્ટ ના આપે તો હિજરત કરવું। કેટલા વાર અરજી કરી અમે કે બોર કરાવી દેશું તને, અહીં આ કરી દેશું, કેટલા વાર અરજી કરી। પાણી 2 મહિના થયા કાંઈ નથી અહીંયા। તમે જોઈ લો અમારા ઘરોમાં કાંઈ નથી પાણી। ના કાંઈ નથી સાહેબ, હવાડા બવાડા બધા ખાલી પડ્યા, તમે જોઈ લો અહીંયા।